હેલો ગાઈઝ, કેમ છો બધા? આજે અંદરથી એવો મૂડ આવે છે કે થોડું ગુજરાતી બોલું. આજનું વાતાવરણ પણ એકદમ વાદળ થયું છે. હું આવા મસ્ત વાતાવરણમાં જઈ રહ્યું છું પ્રી સ્કૂલ, એ પણ ચાલીને. બહુ જ મજા આવે છે. કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. સો ગાઈઝ, ઘરે આવી ગઈ છું સ્કૂલેથી. મમ્મી અમારા બધા માટે નાસ્તો બનાવી રહ્યા છે. નાસ્તામાં બનાવે છે ચીક્કી અને ચેવડો. ચલો બતાવું. એને તૈયાર થઈ ગયો છે. આજે લંચમાં પણ બહુ મસ્ત મેનુ છે. વઘારેલા ભાત. ચલો બધા જમવા માટે આવી જાઓ. બીજી એક કંપની એક જ હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા બહુ જ મજામાં હશો. આજે સન્ડે છે, સો અમારું ફેમિલી ટાઈમ હોય છે. તો અમે લોકો આજે ન્યૂ ગેમ વિચારી છે, જે અમે લોકો પ્લે કરવા માટે જઈ રહ્યા છીએ. ગાઈઝ, તો ચેલેન્જ માટે મેં લીધા છે થોડા પોટેટો, બલૂન એન્ડ બાસ્કેટ. તો કરવાનું એમ રહેશે કે બલૂન હાથમાં લઈને પહેલાં એને હવામાં ઉછાળવાનું રહેશે. ત્યાં સુધીમાં પોટેટો જેટલા પણ બાસ્કેટમાં આવી શકે તેટલા રાખવાના છે. લાસ્ટમાં જેની બાસ્કેટમાં ઓછા પોટેટો રહેશે તે લૂઝર હશે. એને અમે કોઈ પણ એક પનિશમેન્ટ આપીશું, જે તેને પૂરી કરવાની રહેશે. તો ચલો શરૂ કરીએ અમારી ચેલેન્જ. બ્રો, રેડી? રેડી. 1 2 3 ગો. ચલો, લેટ્સ કાઉન્ટ. 1 2 3 4 5 6 7 8 and 9 પોટેટો. યે. Okay. Let's count. Count करिए. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Oh my God! ये छोटा सा बच्चा तो बहुत बड़ा काम कर गया है. चलो, ओके 13. ओके 13. स्टार्ट. 1 2 3 4 5 6 7 8 પોટેટો. સો ગાઈઝ, હવે અમે લોકો બીજો રાઉન્ડ રમવા માટે જઈ રહ્યા છીએ. ટોટલ અમે લોકોએ 3 રાઉન્ડ રાખ્યા છે. ફર્સ્ટ રાઉન્ડમાં અમે બધા રમી લીધું. હવે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થશે. જે રેનીસ પહેલી સ્ટાર્ટ થશે. ચલો રેનીસ ભાઈ, રેડી? ચલો 1 2 3 એન્ડ ગો. ચલો કાઉન્ટ કરીએ. માનસી, કાઉન્ટ કરીએ આપ કેટલા છે. ओके, चलो 13 पोटैटोज. रेडी? ओके, चलो स्टार्ट. चलो काउंट करो. 1 2 3 4 5 and 6 पोटैटो છે ડિશમાં. 6 પોટેટો. ઓકે, ગો. ઓકે, માનસે કાઉન્ટ કરીએ આપ કેટલા છે. चलो 12 पोटैटो. 13 पहलेगा. चलो राउंड 3. रेनिस भाई, बी रेडी? यस. ओके 1 2 3 स्टार्ट. चलो 3 4 5 6 7 8 9 ओके. ए गयो. चलो फाउल. ओके, वाह. चलो काउंट करो. 1 2 3 4 5 6 7 8 9 10 12. ओके, वेल डन.
તો ગાઈઝ ફાઇનલી અમારા રાઉન્ડ 3 કમ્પ્લીટ થઈ ગયા છે. મારા ટોટલ પોટેટો થયા છે 3030, માનસીના થયા છે 18, રેનિસભાઈના થયા છે 31 એન્ડ વિશાલના થયા છે 37. સો એઝ પર અકોર્ડિંગ અવર રૂલ્સ ઓકે એન્જોય. સો ફાઇનલી લૂઝર છે અમારા માનસી દીદી અને અમે 3 તેનાથી સ્કોર વધારે કરી ગયા છીએ. સો માનસી પનિશમેન્ટ માટે રેડી છો તું? ઓકે, તો અમે વિચારી લઈએ પહેલા એને શું પનિશમેન્ટ આપવી. હેલો મિત્રો, કેમ છો બધા? મિસિસ વોરાની ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હમણાં 2 દિવસથી આ વ્લોગ નહોતા બની રહ્યા કેમ કે થોડી તબિયત પણ લૂઝ હતી એન્ડ માનસીનું જે ચેલેન્જ બાકી હતું તે પણ સ્કીપ રહી ગયું હતું. તો આજે અમે લોકો એ પણ પૂરું કરીશું અને હું તમને અત્યારે અમારા જમવાનું મેનુ શું છે એ પણ બતાવીશ. બતાવું ને વિશાલ? ઓકે ચલો. તમે જે વિશાલનું ટી-શર્ટ પહેર્યું છે એન્ડ મને બહુ મજા આવી રહી છે. મમ્મી કરી રહ્યા છે કપડાં પ્રેસ અને હું અને માનસી કરી રહ્યા છીએ કુકિંગ. તો આજે અમે બનાવી રહ્યા છીએ કઢી એન્ડ ખીચડીનું ગુજરાતી દેશી ભાણું, ખીચડી અને કઢી. સાથે ટમેટાનું શાક પણ બનશે વિશાલ માટે અને બાજરાના રોટલા. તો ચાલો હું કઢીનો વઘાર આપી દઉં. કઢીમાં બી નાખવા છે ને કાચા થોડા. હા લાઈટ ભૂકો કરી. સુગંધ આવી તમને? મેં વઘારી દાળ. ઓલું શું વઘાર્યું મેં? દાળ કે કઢી? હું એ જ જોતી હતી, તમને યાદ છે કે નહીં? તમારું ધ્યાન ફોનમાં હોય ને એટલે. તો આખો દિવસ ફોન જ જોયા કરતો હોય. તો શું ને, કઢી થઈ રહી છે. બાજુમાં વિશાલ માટે ટમેટાનું શાક પણ બનાવ્યું છે અને તાવડી તપવા મૂકી દીધી છે. હું બનાવીશ બાજરાના રોટલા. મને છે ને આમ ટીપીને બાજરાના રોટલા નથી આવડતા. મારા મમ્મીના પણ જ્યારે મેરેજ થયા હતા ને ત્યારે એને પણ નહોતા આવડતા. તો એને મારા નાની માએ પાટલા ઉપર ટીપીને બનાવતા શીખવાડ્યા હતા. તો સેમ મારા મમ્મીએ પણ મને એર ટ્રીક યુઝ કરવા માટે શીખવાડી છે. તો હું આજે એ જ રીતે રોટલો બનાવીશ અને તમને બતાવીશ. પાટલા ઉપર થોડો લોટ નાખી દેવાનો. જોકે તમને બધાને પણ આ આઈડિયા તો હશે જ. રોટલો થઈ ગયો છે. હવે આપણે શેકી લઈશું. ગાઈસ, ડિનર બાદ અમે માનસીને પનિશમેન્ટ આપવાના હતા બટ થોડા હેલ્થ ઇશ્યુના લીધે અમે સ્કીપ રાખી છે. રમેશભાઈ જમવા માટે આવી ગયા છે અને અમારા માટે આઈસ્ક્રીમ લાવ્યા છે. તો ચાલો તમે બધા પણ ખાવા. હું પણ ખાઈ લઉં. અહીંયા જ મારું તારે નથી ખાવાની. ચૂપ. સો આજનો બ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરું છું. આઈ હોપ તમને બધાને ગમશે. જો ગમે તો મારો બ્લોગ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી આપજો. બાય, ગુડ નાઇટ.